चलो हेलो फ्रेंड्स, आज लोग આપણે ભણશું ચેપ્ટર નંબર પહેલું બરોબર છે એની મેથડ નંબર 3। પહેલી જે મેથડ હતી એમાં આપણે લોકોએ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ કમ્પ્લીટ કર્યું હતું। ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગમાં મહત્વનું ટોપિક શું હતો કે ભાઈ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ જો પાર્ટનર છે એ દર મહિનાની શરૂઆતમાં અથવા દર મહિનાના અંતે, એનો મતલબ એમ કે ઇન ધ બિગનિંગ ઓફ એવરી મંથ ઓર એટ ધ એન્ડ ઓફ ધ એવરી મંથ સેમ અમાઉન્ટ વિથડ્રો કરતો હોય તો આપણે લોકો એની ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગની ફોર્મ્યુલા લખી હતી કે એવરી મંથ વિથડ્રોલ અમાઉન્ટ ઇન્ટુ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન્ટુ જો બિગનિંગ ઓફ ધી મંથ હોય તો 78 ડિવાઇડ બાય 12 અને એન્ડિંગ ઓફ ધી મંથ હોય તો 66 ડિવાઇડ બાય 12 આવું આપણે કર્યું હતું। એના ઉપરથી આપણે લોકોએ બીજું પણ એવા ક્વેશ્ચન આવતા હતા કે ભાઈ એનું એન્યુઅલ ડ્રોઈંગ કયો। એન્યુઅલ ડ્રોઈંગ એટલે કે વર્ષમાં આખા વર્ષનો વિથડ્રોલ કેટલા કરે છે। દર મહિને માનો કે 1000 ઉપાડ્યા હોય તો 12 મંથના કેટલા થાય? 12000 રૂપીસ થાય। એન્યુઅલ એટલે કે વર્ષ 12 મંથનું, બરોબર છે। હવે ઘણી વખતે તમને એવું આપે સમમાં કે ભાઈ તમને એન્યુઅલ ડ્રોઈંગ આપી દીધેલું હોય ને એના પર તમારે મંથલી ડ્રોઈંગ ફાઇન્ડ કરવાનું, કારણ કે આ મંથલી ડ્રોઈંગ આપણે ફોર્મ્યુલામાં મૂકવાનું છે। સપોઝ કરો તમને લોકોને એન્યુઅલ ડ્રોઈંગ આપ્યું છે 12000 રૂપીસ, એટલે આખા વર્ષના 12000 તો ડિવાઈડ બાય 12 કરો તો એક મહિનાના 1000 રૂપિયા મળી જાય। સમજાણું? ઓકે। બીજી મેથડ હતી એમાં આપણે લોકોએ ફાઇન્ડ કર્યો તો પીએનએલ રેશિયો, બરોબર છે, અલગ અલગ રીતના। આજે આપણે લોકો ભણીએ છીએ રીત નંબર 3, મેથડ નંબર 3, પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ્સ પાર્ટનર ઇન રોંગ પીએનએલ રેશિયો। માનો કે પાર્ટનર વચ્ચે પ્રોફિટ છે એ રોંગ પીએનએલ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું હોય તો શું થશે? બરોબર, ચલો લખી લો હેડિંગ, પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ્સ પાર્ટનર ઇન રોંગ પીએનએલ રેશિયો। તો આના માટે તમારે એક બે વસ્તુ યાદ રાખવાની છે। સૌથી પહેલી વસ્તુ હું તમને એમ કહું, રાઈટ માઇનસ રોંગ। શું યાદ રાખવાનું? રાઈટ માઇનસ રોંગ। આટલું થયું? અને જે આપણે સમ થતા જઈએ દરરોજ બધા લોકો 2 ટાઈમ્સ કરતા જજો તો આવડશે, બાકી નહીં આવડે। માઇનસ ઇઝ ઇક્વલ ટુ ડેબિટ અને પ્લસ ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટ। આ સમજી લો કે ગુરુ મંત્ર છે। બે વસ્તુ યાદ રાખવાની, રાઈટ માઇનસ રોંગ। અને જો આનો આન્સર માઇનસમાં આવે તો તમારે શું લખવાનું? માઇનસમાં આન્સર આવે તો ડેબિટ અને પ્લસમાં આન્સર આવે તો ક્રેડિટ। શું કામ? એને આનું લોજિક આપણે એમાં ધીરે ધીરે જોતા જશું, એનું લોજિક શું છે, બરોબર છે। ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ। એટલું ચલો સ્ટાર્ટ કરીએ આપણે। ચલો આ સમજવા માટે તમે લોકો સૌથી પહેલા આવો, ઇલસ્ટ્રેશન નંબર 6। ચલો આવો ઇલસ્ટ્રેશન નંબર 6, ઇલસ્ટ્રેશન નંબર 6 પર આવો। ઇલસ્ટ્રેશન નંબર 6 ઉપર આવો। ચલો આવ્યા બધા ઇલસ્ટ્રેશન નંબર 6 ઉપર? શું કહે છે સમજો। મિલિન, હેમલ એન્ડ રસિક હેવ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ ઓફ ધ ફર્મ ઓફ ₹1,89,000 ઇન ઇક્વલ પ્રપોર્શન। આ લોકોએ શું કરી નાખ્યું છે કે 1,89,000 નો જે પ્રોફિટ હતો એને ઇક્વલ પ્રપોર્શનમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દીધો છે। ઇન્સ્ટેડ ઓફ કેના બદલે? ડિસ્ટ્રીબ્યુટિંગ ઇટ ઇન 1:2:4 પ્રપોર્શન। એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો હતો 1:2:4 પ્રપોર્શનમાં, અને ડિસ્ટ્રીબ્યુટ કેમાં કરી દીધો? ડિસ્ટ્રીબ્યુટ કેમાં કરી દીધો? એને ઇક્વલ પ્રપોર્શનમાં કરી દીધો, બરોબર છે। ચાલો તો હવે આનો આપણે હું એક ટેબલ જેવું બનાવું છું, બરાબર। 3 માર્ક્સ માટે છે એટલે આપણે થોડુંક વ્યવસ્થિત બનાવીએ તો વધારે સારું। એવું હોય તો ખાલી જુઓ તમે, પછી બનાવજો। પર્ટિક્યુલર ત્રણેયના નામ। અહીંયા આપણે લખશું પર્ટિક્યુલર્સ, ત્રણેય પાર્ટનરના નામ લખીએ। મિલિન, હેમંત અને રસિક। મિલિન, હેમંત
એન્ડ રસિક. ચલો ફોર્થનું કંઈ કામ નથી અત્યારે તો, પછી આના જેવું આવશે ઇન્ટરેસ્ટનું કેપિટલ ત્યારે આપણે એનું કામ કરશું ટોટલ રૂપીસ લખીને. અત્યારે આનું કોઈ કામ નથી. બરાબર છે. ઓકે, ચાલો જોઈએ શું હતું એનું આખી મેટર વાંચો. કે પ્રોફિટ હતો 1,89,000નો. સિચ્યુએશન કંઈક આવી હતી, સમજો કે પ્રોફિટ હતો 1,89,000નો, એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો હતો 1:2:4 અને એ લોકોએ ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યો ઇક્વલ પ્રપોઝનમાં. મતલબ આ થયો ને? બરાબર. વાંચો પાછી એક વખત તો ખબર પડશે. એક વખત વાંચો. શું કહે છે કે મિલિન હેમન એન્ડ રસિંગે ડિસ્ટ્રીબ્યુટેડ, એને પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યો છે ઓફ રૂપીઝ 1,89,000 ઇન ઇક્વલ પ્રપોઝનમાં. એને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યો ઇક્વલ પ્રપોઝનમાં, પણ કરવાનો કેમાં હતો? 1:4 માં. તો પહેલા આપણે રાઈટ કરીએ છીએ. રાઈટ શું હતું કે પ્રોફિટ ઓફ રૂપીઝ 1,89,000 distributing in રાઈટ પ્રપોઝન કયો હતો? 1:2:4 રેશિયો. 1:2:4 રેશિયો. આ રાઈટ પ્રપોઝન હતું ને? આમાં ડિસ્ટ્રીબ્યુટ એને કરવાનું હતું અને કરી નાખ્યો ઇક્વલમાં. તો ચાલો કરો છીએ. 1,89,000 ઇન્ટુ મિલનનો શેર કેટલો છે? 1 ડિવાઇડેડ બાય 4 + 2 6 + 1 એટલે કેટલા થયા? 7. અહીંયા 1,89,000 ઇન્ટુ 2/7, 1,89,000 ઇન્ટુ 4/7. 27,000 પહેલાનો કેટલો આવ્યો? 27,000. 1,89,000 ડિવાઇડ બાય 7. શ્યોર? ઓકે, પહેલાનો આપણે લખીએ 27,000, બીજાનો 54,000 અને ત્રીજાનો 1,08,000. ક્લિયર બધાને ગાઈસ? આટલું ક્લિયર? ઓકે. રાઈટ માઇનસ રોંગ મેં લખાયું હતું ને પેલું. પેલા રાઈટ પછી શું કરવાનું? માઇનસ રોંગ કરવાનું. રોંગ શું એને કહ્યું હતું કે ભાઈ પ્રોફિટ ઓફ રૂપીઝ 1,89,000 distributed in equal proportion એટલે કે 1:1:1 રેશિયો થાય ને? ઇક્વલ એટલે 1:1:1. તો ચાલો એનું ઇક્વલ આપણે કરવા જઈએ તો શું થાય? 1,89,000 into 1/3. 1,89,000 into 1/3. 1,89,000 into 1/3 કેટલા આવે છે? 63,000. પહેલામાં 63,000, બીજામાં 63,000, ત્રીજામાં પણ 63,000. હવે આને આપણે શું કરવાનું છે? માઇનસ કરવાનું છે. શું કરવાનું છે? માઇનસ. તો જોવો જઈએ શું આન્સર આવે છે. 27,000 minus 63,000 અને માઇનસની સાઇન પહેલે જ કરી દો. 27,000 minus 63,000 કેટલા રૂપીસ આવે છે? -36,000. કેટલા રૂપિયા આવશે? -36,000. બીજામાં કરો 9,000 અને ત્રીજામાં કેટલા આવશે? +45,000. કેટલા? +45,000. આટલું સમજાણું? ઓકે. મેં તમને લખાયું છે કે માઇનસ ઇઝ ઇક્વલ ટુ ડેબિટ ને પ્લસ ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટ. બરોબર છે. તો હવે આપણે અહીંયા લખવું પડશે. માઇનસ હશે ત્યાં આપણે શું લખશું? ક્રેડિટ લખશું. માઇનસ હશે ત્યાં શું લખશું? ડેબિટ. માઇનસ ઇઝ ઇક્વલ ટુ ડેબિટ. એટલે આ બે ડેબિટ થશે અને પ્લસ ઇઝ ઇક્વલ ટુ શું કરશું? ક્રેડિટ. એટલું થયું. આ વર્કિંગ નોટ હતી. શું હતી? વર્કિંગ નોટ. તો હવે આપણે એની જર્નલ એન્ટ્રી લખવાની છે. બરોબર છે? લખજો રેક્ટિફિકેશન જર્નલ એન્ટ્રી. રેક્ટિફિકેશન journal entries in the books of જે લોકોએ અત્યાર સુધી વર્કિંગ નોટ ન કરી હોય એ લોકો ખાલી મારી ભેગા જર્નલ એન્ટ્રી લખી નાખે. બરાબર? વર્કિંગ નોટ માટે હું ટાઈમ આપીશ. ઇન ધ બુક્સ ઓફ મિલિન, હેમંત એન્ડ રશિક. મિલિન,
હેમંત Yes. એન્ડ રશિક. આટલું થયું ગાઈસ, ક્લિયર? ચાલો, જનરલ એન્ટ્રીનું ફોર્મેટ બનાવવું ફરજિયાત રહેશે કારણ કે 3 માર્ક્સ છે. Particular LF debit credit. હે Particular LF debit credit. તારી જનરલ એન્ટ્રી હું બનશું ને આપણે ડેબિટ ત્યાં લખ્યું ત્યાં ડેબિટ કરવાનું, ક્રેડિટ લખ્યા ત્યાં ક્રેડિટ કરશું. થોડી આવડ્યું? તો લખવા માંડો, જનરલ એન્ટ્રી આવડી ગયું તો. મિલિયન્સ કેપિટલ અકાઉન્ટ હા, રસ નહીં મંથ કેપિટલ ડેબિટ છે એ બે ડેબિટ અને ઓલું ક્રેડિટ અને ઓલો એક ક્રેડિટ. 2 or 6 જો તો કોણ આવ્યું? કોઈ નથી મને કોઈ date, એક સાથ બીજે particulars, LF number, debit rupees, credit rupees. આટલું થયું? ઓકે, ચાલો જનરલી લખીએ. આપણે લોકો જે જે કર્યું હતું, ડેબિટ કોને કર્યું હતું? એક મિલિયન ને ડેબિટ કર્યું હતું, બરાબર છે? તો લખશું મિલિયન્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ. લખો પહેલી જનરલ એન્ટ્રી, મિલિયન્સ કેપિટલ એકાઉન્ટ ડેબિટ ડેબિટ. કેટલા રૂપીસ હતા? 36,000 36,000. પછી હેમંત કેપિટલ અકાઉન્ટ ઓકે, હેમંત કેપિટલ અકાઉન્ટ કેપિટલ એકાઉન્ટ ડેબિટ. કેટલા? 9,000 9,000. 2 અને 6 કેપિટલ રસિક્સ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ. 55,000 કેટલા? 45,000. નાવ ક્લિયર ગાઈઝ? ઓકે, હજી એક વસ્તુ ભૂલો છો, બીઈંગ. બીઈંગ નહીં લખો તોય માર્ક્સ નહીં આવે, બરાબર છે? એટલે બીઈંગ કમ્પલસરી છે. બીઈંગ ખોટું 3 માર્ક્સ માટે આટલો સહેલું છે ભાઈ. બીઈંગ શું હતું? શું કરું Profit credited in wrong proportion rectified in capital account. થઈ ગયું? ટોટલ કરી નાખજો 45,000. ઈ કરવું પડશે 3 માર્ક્સ કેમ આપશે આ લોકો? 45,000 45,000. ક્લિયર બધાને ગાઈઝ? આવડ્યું? જો આવડી ગયું હોય તો આના જેવો જ સમ, સેમ ટુ સેમ. ચલો આવો એક્સરસાઇઝમાં. આના જેવો સેમ ટુ સેમ સમ છે આપણી પાસે એક્સરસાઇઝમાં. આવો કયો છે? થર્ડ 6 ત્રીજાનો છઠ્ઠો. ચાલો એક્સરસાઇઝમાં ત્રીજા પેજ નંબર 31 મેઇન જે ત્રીજો સમ છે એનો 6 સમ, બરાબર છે? ઓકે, ચાલો હવે આપણે
આના જેવું ફોર્મેટ પાછું બનાવવું પડશે. ચલો બનાવો ફોર્મેટ. હવે નથી કરવું તું કરાય નહીં જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી. મને બધું એને સિલેક્ટ કરીને ડાયરેક્ટ અહીંયા મૂકી શકાય છે. મૂકી શકાય પણ મને નથી આવડતું એટલું બધું. જોહે જ ને એટલું તો. ના લખવું ન પછી એટલું ડ્રો કરી. કા નહીં લખવાનું થાય પર્ટિક્યુલર ને ઓલા ત્રણેય પાર્ટનરના નામ. જેને આવડતો એ સમ કરવા માંડશે, જેને નથી આવડતો એ મારી વેઇટ કરશે. તને તો આવડે. પર્ટિક્યુલર્સ કોણ છે? શીલા સુરભી ને સંકેત. શીલા સુરભી અને સંકેત. આટલી વસ્તુ છે બરાબર. ચલો રકમ વાંચીએ પછી વધારે ખ્યાલ આવે. પ્રોફિટ ઓફ ધ પાર્ટનરશિપ ફર્મ ઓફ શીલા સુરભી એન્ડ સંકેત ઇઝ ₹1,35,000. They have shared in the ratio of 2:1:3. એને કેમાં શેર કરી નાખ્યો? 2:1:3 માં. ઇન્સ્ટેડ ઓફ 3:2:1. શેર કેમાં કરવાનો હતો? 3:2:1 માં. શેર કેમાં? 3:2:3 માં. અને શેર કેમાં કરી નાખ્યો એને? 2:1:3 માં. તો રાઈટ કરવું પડશે. તો પેલા રોંગ લખાય. પેલા રાઈટ. હંમેશા રાઈટ માઇનસ રોંગ જ લખવાનું. પેલા રાઈટ. રાઈટ શું છે? કે પ્રોફિટ ઓફ રૂપીસ $1,35,000 distributed in which ratio? 3:2:3 રેશિયો. આ રાઈટ રેશિયો હતો ને? 3:2:3 માં ડિવાઈડ થવું જોઈએ. બરાબર છે? આ રાઈટ રેશિયો છે. બરાબર. તો ચલો ડિવિઝન કરો. 1,35,000 મલ્ટીપ્લાય બાય 3 ડિવાઈડ બાય 8. પછી અહીંયા 1,35,000 મલ્ટીપ્લાય બાય 2 ડિવાઈડ બાય 8. અહીંયા 1,35,000 ઇન્ટુ 3 ડિવાઈડ બાય 8. કરો જે કેટલા આવે છે? 50625. એટલે અહીંયા 50625 છેલ્લામાં એ જ લખી નાખું. 50625 અને અહીંયા કેટલા આવશે? 33750. ક્લિયર એટલું? ઓકે. આ રાઈટ કર્યું બરાબર. આ રાઈટ રેશિયો હતો. રોંગ રેશિયો કયો હતો? માઇનસ રોંગ કરીને લખીએ કે પ્રોફિટ ઓફ રૂપીસ 1,35,000 distributed in which proportion? 2:1:3 ratio. 2:1:3 રેશિયો. બરાબર છે? તો ચાલો કરો છે. હા બે માં 1,35,000 into 2 divided by 6. 6 ને? 1,35,000 into 1 divided by 6. 1,35,000 into 3 divided by 6. બરાબર છે? ત્રણેયનો ટોટલ છે ડિવિઝનમાં લખો. જેટલો શેર આવતો એ અપરમાં લખી નાખો.
ચલો પહેલાનો માઇનસની સાઇન જ કરી દો એટલે વાંધો ન આવે. કેટલા આવ્યા? 45,000. 45,000. બીજામાં 225,000. 22500. ત્રીજામાં 67,500. ઓકે ચાલો કરો जी માઇનસ. ચલો માઇનસ કરો. હવે એન્ટ્રી પાડ દે ને. પેલા માઇનસ તો કરો. શેનું? 5625 માંથી 45,000 માઇનસ કરવા પડશે ને, એમનો ક્યાંથી આવી જાય? કરો. 0625. કેટલા આવ્યા? 5625. 5625. પણ કેવા પ્લસ આવ્યા ને? એટલે આગળ સાઇન કરો પ્લસની, બરોબર છે. એના પછી 11250. 11250 એ પણ કેવા આવ્યા? પ્લસ. અહીંયા માઇનસ આવશે. One six eight seven five. 16875 આટલું થયું. હાલ આપણે યાદ કરો જે શું હતું? માઇનસ ઇઝ ઇક્વલ ટુ Debit. ડેબિટ. તો માઇનસ આપણે અહીંયા ડેબિટ કરશું, પ્લસને શું કરી દઈશું? ક્રેડિટ. ક્લિયર? Yes. ઓકે જનરેટરી લખું. Particular debit credit. હા એ તમે લોકો લખજો, હું તો ખાલી જનરેટરી લખીશ. કોને આપણે ડેબિટ કરી? સુરભી. સંકેતને ડેબિટ કર્યો ને? સંકેત કેપિટલ અકાઉન્ટ ડેબિટ. સંકેત Capital capital account debit. What is the amount? 16875. 16875 to Silas. to Silas capital Silas capital account credit. 5625. 5625 to Surbi. Surbhi's Capital account. capital account 11250. 11250. Clear? Being શું હતી? Being profit distributed equally. Profit distributed in wrong proportion rectified in capital account. પૂરું? ચાલો આ મેથડ નંબર 3 કમ્પ્લીટ. હવે આપણે કરીએ મેથડ નંબર 4. આના જેવી જ છે, બરાબર છે. હેડિંગ આપો મેથડ નંબર 4. ટોટલ 12 મેથડ છે આની, બરાબર છે. ડેઈલીની 2 મેથડ દરેક વિડીયોમાં હું મૂકીશ. મેથડ નંબર 2 સોરી મેથડ નંબર 4. Forgot to calculate interest on capital and already distributed the profits. જો અહીંયા કેવું થયું હશે કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આ લોકો કાઉન્ટ કરતા ભૂલી ગયા છે અને પ્રોફિટ જે છે એ આ લોકોએ ડિસ્ટ્રીબ્યુટ ઓલરેડી કરી દીધો છે, બરાબર. તો આનું પણ આપણે લોકોએ જે મેમરી ટેકનિક હતી એ જ હતી. શું? તો કે ભાઈ રાઈટ માઇનસ રોંગ,
માઇનસ ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું હતું? ડેબિટ. અને પ્લસ ઇઝ ઇક્વલ ટુ આપણે શું કરવાનું છે? ક્રેડિટ. બરાબર છે? ઓકે, ચલો કરીએ. ઇલસ્ટ્રેશન નંબર 6 કર્યો ને 7. ઇલસ્ટ્રેશન નંબર 7, પેજ નંબર 18. પાછું આગળ જેવું આપણે ફોર્મેટ ડ્રો કરી લઈએ. પર્ટિક્યુલર રામ લક્ષ્મણ ને સીતા. આમાં એક વધારાનું કરવાનું, ટોટલ. લખીએ અહીંયા પર્ટિક્યુલર્સ. રામ રામ, લક્ષ્મણ લક્ષ્મણ, સીતા. સીતા અને ટોટલ રૂપીસ. ક્લિયર બધાને આટલું? ઓકે, ચલો હવે રીડ કરો શું કહે છે. Ram, Lakshman and Sita are partner of a firm on 1/4/2016. Their capital was 40,000, 30,000 and 80,000 respectively. આની capital આપી છે 40,000, 30,000 અને 80,000. At the end of the year, after distribution of profit, it was realized that the charging of interest on capital at the rate 10% is miss out. આપણે લોકોએ interest on capital છે એ ગણતા ભૂલી ગયા છીએ. તો રાઈટ શું છે? interest on capital ગણી દેવું જોઈએ. લખો રાઈટ. Calculate interest on capital. એક્ઝામમાં રાઈટ લખો. Calculate interest on capital at the rate 12%. દરેકની જે કેપિટલ છે એના ઉપર આપણે લોકોએ 12% ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરવાનું થાય છે. બરાબર છે? ચાલો ગણીએ. ચાલો પહેલાની કેપિટલ કેટલી આપી છે? રામની 40,000. એના 12% કરો તો 4,800 થાય. પછી એક પછી લક્ષ્મણ. લક્ષ્મણની કેપિટલ કેટલી છે? 30,000 ઇન્ટુ 12%, 3,600 થાય ગાઈસ. ત્રીજો કોણ છે? સીતા. તો સીતાની કેપિટલ કેટલી આપી છે? 80,000 ઇન્ટુ 12%, 9,600 થાય. ટોટલ કરો તો 9 ને 4, 13 ને 3 16, 16 ને 1 17 ને 1 18, 18,000 થશે ટોટલ. આનો કેટલો થશે? 18,000. ક્લિયર આટલું? હવે જો તમને હું સમજાવું છું કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ બિઝનેસ માટે શું છે? એક્સપેન્સ છે. જો સમજો, અહીંયા હું લખું છું ઉપર કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે, બિઝનેસ માટે શું છે? બિઝનેસ માટે એક્સપેન્સ છે. શું છે? એક્સપેન્સ. હવે તમે જુઓ કે તમે લોકો એક્સપેન્સ કાઉન્ટ કરતા ભૂલી ગયા છો. તમારે લોકો એક્સપેન્સ ગણવાનો હતો. કેટલો એક્સપેન્સ ગણવાનો હતો? 18,000 રૂપીઝનો. હવે આ તમે લોકો એક્સપેન્સ ગણતા ભૂલી ગયા. એનો મતલબ એમ કે 18,000 રૂપિયા જે એક્સપેન્સ હશે એ પાર્ટનરે ખીચામાં નાખી લીધા હશે. એક્સપેન્સ ગણ્યો ન હોય એટલે એનો મતલબ શું હોય કે આ 18,000 રૂપિયા એક્સપેન્સ આપણે નથી ગણ્યો. એનો મતલબ કે 18,000 રૂપિયા લોકો પ્રોફિટ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા છે. એનો મતલબ એ થયો ને. ખર્ચો તમે ન ગણ્યો હોય તો એનો મતલબ એમ કે રૂપિયા તમે આવકમાં લઈ લીધા. બરોબર છે? તો આને શું કરશો આપણે? રોંગ શું કર્યું હશે? રિડક્શન રૂપીઝ 18,000 interest distributed amongst partner in
વિચ રેશિયો? ચલો પી નો રેશિયો કઈ આપ્યો છે નહીં, તો આપણે કયો લેશું? 1:1:1 રેશિયો. ગુડ. એટલે અહીંયા માઇનસ કેટલા થશે? 6000 48 કા 18000 ઇન્ટુ 1 ડિવાઇડ બાય 3 ઇક્વલ રેશિયો છે ને. ઓકે 18000 ઇન્ટુ 1 ડિવાઇડ બાય 3 થાય ને. -6000 એટલે અહીંયાથી આ માઇનસ 6000 એટલે ટોટલ અહીં માઇનસ 18000 આવી ગયા. 18000 multiply by 1/3 થઈ ગયું એટલું. ચાલો એટલું ક્લિયર બધાને? હવે શું કરશું? માઇનસ કરો. બસ 48000 minus 6000 4800 minus 6000 minus 1200. 3600 minus 6000 minus 2400 plus 360 plus 3600. આપણે હમણાં વાત થઈ ગઈ હતી ને, માઇનસ ઇઝ ઇક્વલ ટુ ડેબિટ અને પ્લસ ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટ. તો આપણે આને શું કરશું? માઇનસ ઇઝ ઇક્વલ ટુ આને ડેબિટ, આને બી ડેબિટ અને આને શું કરી દેશું? ક્રેડિટ. ક્લિયર? નો પ્લસ નહીં કરો હે નો પ્લસ નહીં કરો ના ભાઈ ના. જો ડેબિટ ને ક્રેડિટ નો ટોટલ કર ને એટલે બે ઇક્વલ થઈ જાય. જો માઇનસ 1200 માઇનસ 2400 એટલે માઇનસ 3600 થયા અને આના પ્લસ 3600 થઈ ગયા, 0 થઈ ગયા ને એમનો. ડેબિટ ક્રેડિટની એન્ટ્રી પ્રમાણે જોવાનું ને, ડેબિટ ને એક ડેબિટ ને એક ક્રેડિટ એન્ટ્રી. બરોબર? ચાલો એન્ટ્રી લખીએ તો શું થાય? જનરલ એન્ટ્રીઝ. રામ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ લક્ષપત ચાલો તમે લોકો ફોર્મેટ બનાવીને બધાય કરજો. જનરલ એન્ટ્રીઝ. બરોબર છે? શું એન્ટ્રી કરીએ? રામ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ રામ્સ કેપિટલ એકાઉન્ટ ડેબિટ 1200. Lakshman's capital account debit 2400 to Sita's capital account credit 3600. બરાબર છે? બિંગ લખવાનું ભૂલવાનું નથી. કાંઈ ન હોય, તને મન આવે એવું લખવાનું. બિંગ શું લખવાનું? બિંગ interest on capital not calculated. This mistake rectified in capital accounts. પૂરું સમજાણું આટલું? ચલો એના જેવો એક સમ જરાક જોઈ લઈએ. એક્સરસાઇઝમાં સેમ આના જેવો જ સમ. ક્વેશ્ચન નંબર 8 ક્વેશ્ચન નંબર 7 ત્રીજાનો 7મો. ચલો આવો. જેને મોઢે કરો એ મોઢે કરો. હાલો જઈએ. બરાબર? એક્સરસાઇઝનો સમ નંબર ત્રીજાનો 7મો અને પેજ નંબર છે એના 31. બરાબર છે? ચાલો શું કોણ છે? રામ રહીમ ઇન ઈશ્વર પાર્ટનર્સ ઓફ અ પાર્ટનરશિપ ફોર્મ. એટલે અહીંયા રામ છે, રહીમ, ઈશુ અને ટોટલ. બરાબર છે? રાઈટ શું કરવાનું છે? કેલ્ક્યુલેટ ઇન્ટરેસ્ટ એટ ધ રેટ કેટલા પર્સન્ટ કાઉન્ટ કરવાના છે? 6%. બરાબર ને? ઓન ઓપનિંગ કેપિટલ. ચલો ઓપનિંગ કેપિટલ ઉપર આપણે શું કરવાનું છે? ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરવાનું છે, પણ એટ ધ રેટ ક્યાં રાખવાના છે?
6%. હવે જો બધાની ઓપનિંગ કેપિટલ આપી છે 60,000 મલ્ટીપ્લાય 60,000 મલ્ટીપ્લાય બાય 6%. 3,600 થાય. પછી 40,000 મલ્ટીપ્લાય બાય 6%. 2400 થાય. પછી 50,000 મલ્ટીપ્લાય બાય 6%. 3,000 થાય. ટોટલ 3 ને 3 6 ને 2 8 ને 1 9,000 થયા ટોટલ. ચલો રોંગ શું કર્યું હશે આયા? રોંગ શું કર્યું હશે કે આજે 9,000 છે બરાબર છે, ટોટલ ઇન્ટરેસ્ટ 9,000, 6% missed out. distributed amongst partner Interest. in 1:1:1 ratio. 3600. બરાબર છે, તો અહીંયા 3,000 આવશે. ઈ સર કેમ કઈ? કા 9,000 into 1 divided by 3 9,000 ક્યાં લખ્યું? ઓ ટોટલ total minus 9,000 થઈ ગયા 9,000 મલ્ટીપ્લાય બાય 1 divided by 3. હા અહીંયા 9,000 multiply by 1 divided by 3 બધાયમાં ઈ જ લાગુ પડે ને. સાઈડ નહીં લાગે બરાબર છે. તો ચલો કરો છીએ, શું આન્સર આવશે? અહીંયા 600 પ્લસ અહીંયા 600 માઇનસ અહીંયા 0. બસ પૂરું. માઇનસ ઇઝ ઇક્વલ ટુ ડેબિટ, પ્લસ ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટ. જનરેટી જાતે બનાવી લેશો ને? ઓકે, જનરેટી વાળી જાતે બનાવજો. ચલો આજ વિડીયો રાખીએ છીએ, મળીએ પાછા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ.